રામ રાજ્ય અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવને લઈ આમંત્રણ પત્રિકાઓની વહેંચણી પણ શરૂ થઈ છે. તો આ ઐતિહાસિક મહોત્સવ પહેલા વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. આ રામ મંદિર કળશ યાત્રા 30 ડિસેમ્બર સુધી ચાલશે, જે બાદ ઘરે ઘરે જઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ લોકોને પ્રતિષ્ઠા મહોત્સવ સમયે દીવા પ્રગટાવી દિવાળીની જેમ ઉજવણી કરવા અપીલ કરશે. આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ જવા જઈ રહ્યું છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા દેશભરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આમંત્રણ કળશમાં ચોખા મૂકી દેશના અલગ અલગ વિસ્તારોમાં પણ કળશ યાત્રા મોકલવામાં આવી છે. વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કળશ યાત્રાની પૂજા અર્ચના કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જગદીશ અદવરિયું, મહાદેવ ન્યૂઝ, ગીર સોમનાથ.